ગોંડલના સ્વામિનારાયણ મંદિરમાં ભોજન કર્યા બાદ 30 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। પ્રવાસીઓ આણંદ, નડિયાદ અને ગાંધીનગરથી આવ્યા હતા। તમામને વીરપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ગોંડલના સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। સવારે સ્વામિનારાયણ મંદિરમાં નાસ્તો કર્યા બાદ કાગવડ જવા નીકળ્યા હતા। રસ્તામાં જ તબિયત લથડતા તમામને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સવારના નાસ્તામાં ઢોકળા, સોસ અને વેફરના 3 પીસ ખાધા। એટલે બેન નાસ્તો ક્યાં કર્યો આપને? અમે ગોંડલ અહીંયા ગામમાં અક્ષરધામમાં મંદિર, અક્ષર મંદિર નાસ્તો કર્યો આપે ત્યાં। હા, પછી શું થયું બેન? પછી છે ને અચાનક હમણાં થોડો અડધો કલાક જેવો કે એટલે બધા એકબીજાને વારાફરતી ચક્કર આવવાના ચાલુ થયા। એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઇડ્રેશનના લીધે થતું હશે। પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને, તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાના પ્રોબ્લેમ હતો અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ચાલુ થાય। એટલે અમારી જોડેના જે કર્મ બધા છે સાથેના એ લોકોને તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી ના ટકે એટલી ઉલટી થઈ ગઈ। ઓકે, અત્યારે હાલ આપ વીરપુર સરકારી હોસ્પિટલમાં સરકારી આપ કેટલા જણા હતો સાહેબ? અમે તો છીએ ને અમે 11 જણ છીએ।